વીજપોલના યોગ્ય વળતર મુદ્દે ચાલતા ખેડૂતોના આંદોલન પર મોટા સમાચાર। સરકારે ખેડૂતોને વળતરની કરેલી જાહેરાતના 24 કલાકમાં જ જાહેર કર્યો પરિપત્ર। વિવિધ વિભાગોનું સંકલન કરીને ખેડૂતોના હિતમાં સરકારે લીધો મોટો નિર્ણય। ખેડૂતોએ કરી હતી પરિપત્રની માંગ। સૌરાષ્ટ્રમાં સાંબેલાધાર વરસાદથી નદી નાળા છલકાયા। ભારે વરસાદના કારણે અનેક ડેમ ઓવરફ્લો। ગીર સોમનાથમાં રાવલ અને માલણ નદીમાં ઘોડાપૂર તો અમરેલીનો ધાતરવાડી અને રાયડી ડેમ થયો ઓવરફ્લો। નીચાણવાળા વિસ્તારોને એલર્ટ। ભાવનગરના ઓથા ગામે ડોંગી નદીમાં કાર તણાઈ। નદીમાં પાણીનો પ્રવાહ વધતા કાર રમકડાની માફક પાણીમાં તણાઈ। જોકે આગળ નાળું આવતા કાર અટકી અને કારમાં સવાર તમામ લોકોનો બચાવ થયો। જેસીબીથી કારને કાઢવામાં આવી બહાર। ભારે વરસાદથી જૂનાગઢ અને રાજકોટના ખેતરો બેટમાં ફેરવાયા। ખેતરમાં ઉભા પાક પર ફરી વળ્યું પાણી। ખેતરોમાં પાણી ભરાતા પાક નુકસાન જવાની ભીતિ। મોરબીના રફાડેશ્વર ગામે નાફેડના ગોડાઉનમાં લાગેલી આગ। હજુ પણ બેકાબુ મગફળીના જથ્થામાં લાગેલી આગ બીજા દિવસે પણ નથી આવી કાબુમાં। મોરબી, રાજકોટ, વાંકાનેર અને જામનગરના 10 ફાયર ફાઈટર ઉઠાવી રહ્યા છે જહેમત। કરોડોનો મગફળીનો જથ્થો બળીને રાખ।